ગુજરાત વિધાનસભામાં આજે જ્યારે બજેટ રજૂ થયું છે, આ બજેટના મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાત કરવી છે કે આદિજાતિ વિભાગને કેટલું બજેટ ફળવાયું છે અને અવારનવાર તેમના આરોપ પણ રહેતા હોય છે કે બજેટની ફાળવણી સરકાર કરતી હોય છે, પરંતુ મોટા ભાગનું બજેટ છે તે વણ વપરાયેલું રહેતું હોય છે અને તે કારણસર આદિવાસી વિસ્તારો છે તેમાં યોગ્ય રીતે વિકાસ નથી થતો। સૌથી પહેલાં પ્રતિક્રિયા। આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે 26-27 નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે। એમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે 5,425 કરોડની જોગવાઈ કરી છે। ગયા વર્ષે 5,120 કરોડની જોગવાઈ હતી, એને થોડું વધારીને 5,425 કરોડની જોગવાઈ કરી છે। પણ સવાલ એ થાય છે કે આજે સન્માન્ય ગૃહમાં 11મા નંબરનો મારો પ્રશ્ન હતો કે ગત વર્ષે ફળવાયેલા બજેટમાંથી કેટલા રકમની ખર્ચ કરવામાં આવ્યો, વાપરવામાં આવ્યું, તો એમાં 2,410 કરોડ એટલે કે 50% પણ આદિવાસી વિકાસ માટે એનો ખર્ચ કરવામાં આવતો નથી અને જે વણ વપરાયેલી રકમ રહી છે એને એમના પીએમના સીએમના મંત્રીઓના કાર્યક્રમોમાં, વિકાસ યાત્રાઓમાં, રથયાત્રાઓમાં અને એમના રગોરગાનમાં, એમના બ્રાન્ડિંગમાં, પ્રચારમાં વાપરવામાં આવે છે, જેના કારણે અમારી નારાજગી છે। આદિવાસીઓ માટે જે પણ બજેટની જોગવાઈ કરવામાં આવે છે પૂરેપૂરી બજેટની ફાળવણી થાય, પૂરેપૂરા એ વિસ્તારના વિદ્યાર્થીઓના આરોગ્યમાં, શિક્ષણમાં, કુપોષણ નિવારણમાં અને ત્યાંની રોજગારીમાં વપરાય એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે। ગત વર્ષે પણ 4,000 ઉપર કરોડ બજેટ ફાળવેલું, તો આ વર્ષે પણ 5,000 કરોડ ઉપર ફાળવેલું છે, તો કેમ એ લોકો રકમ વાપરતા નથી? ગયા વર્ષના બજેટમાં 5,110 કરોડની જોગવાઈ કરી હતી, એની સામે માત્ર ને 2,410 કરોડ વાપર્યા, 50% પણ વાપર્યા નથી અને એનો હેતુપેર કરીને GSFSમાં ટ્રાન્સફર કર્યા છે, પાર્ક કર્યા છે। એ જ રીતના ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી જેને આપણે ડિસાક કહીએ છીએ એવા NGOને પૈસા આપ્યા છે અને એવા NGO એમના વડાપ્રધાન, મુખ્યમંત્રીના બ્રાન્ડિંગમાં, એમની વ્યવસ્થામાં એ ફંડ વાપરે છે, એટલે તો આદિવાસીઓનો વિકાસ નથી થયો। જે બજેટ આદિવાસીઓ માટે બને છે, જો એનું ધરાતલ પર અમલવારી થાય તો આજે આદિવાસી વિસ્તારમાં કુપોષણ ના હોય, આજે આદિવાસી વિસ્તારમાં આંગણવાડીના મકાનની ઘટ છે એ પૂરી થઈ જાત, આજે આદિવાસી વિસ્તારમાં રોડ નથી, કનેક્ટિવિટી નથી। જો એ બજેટ વપરાયું હોય તો આજે એ વ્યવસ્થા હોત, પણ એ વ્યવસ્થા નથી। કેમ કે આદિવાસીઓનું બજેટ એ બીજી હેતુફેર કરીને બીજા કાર્યોમાં વાપરવામાં આવે છે, એટલા માટે જ આજે આદિવાસીઓનો વિકાસ નથી થયો। એક અંતિમ પ્રશ્ન છે, તમને શું લાગે છે કઈ કઈ બાબતો સરકાર ચૂકી ગઈ છે? સરકાર જો આદિવાસીઓના હિતેચ્છુ હોત, જે પ્રકારે માન્ય વડાપ્રધાનશ્રીએ ડેડિયાપાડામાં 15મી નવેમ્બરે ગૌરવ દિવસે જાહેરાત કરી કે આદિવાસીઓ માટે આવનારા દિવસોમાં પંચવર્ષીય યોજનામાં 2 લાખ કરોડ હું જાહેરાત કરું છું, જાહેરાત મોટા પાયે કરી દીધી, વાહવાહી મોટી ઉપાડે લઈ લીધી, પણ આ બજેટમાં તો 5,425 કરોડની જોગવાઈ છે, એમાં બી તો 50% તો વપરાતું નથી। એટલે અમારે સરકારને કહેવું છે કે ગત વર્ષે જે પ્રકારે 5,120 કરોડ હતા એની જગ્યાએ તમે જો હિતેચ્છુ રહેતા તો તમે 6,000 કરોડનો ખર્ચો કરી શકત, પૂરક માંગણીઓમાં તમે આવતે, એ તમે કર્યું નથી। આ વર્ષનું 5,425 કરોડ રૂપિયાની એમણે જે લીધું છે, મને લાગે છે એમના NGO, એમના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓના આ ગ્રાન્ટથી પેટ ભરવાના હશે, એ પ્રકારના આયોજનો છે, એ જ અમને લાગે છે। આજે નર્મદા પરિયોજના જે નર્મદા જિલ્લામાં બની એનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રમાં લઈ જાય છે, તો નર્મદા જિલ્લામાં કેમ તમે આપતા નથી? કેમ છોટાઉદેપુરમાં આપતા નથી? કેમ દાહોદમાં આપતા નથી? કેમ તાપીમાં આપતા નથી? એટલે અમારી રજૂઆત એવી છે કે નર્મદા પરિયોજના માટે જે પણ બજેટ આ વખતે બન્યું, સોની યોજના માટે તમે 3200 કરોડની વાત કરી, તો નર્મદા જિલ્લામાં જે વિસ્થાપિતો છે એ વિસ્તારમાં તમે કેમ પાણી નથી આપતા? એ પ્રશ્ન છે ને। એટલા માટે આદિવાસીઓ સાથે આઝાદીના 78 વર્ષ પછી પણ ભેદભાવ જ થયો છે। સમાનતાની મોટી મોટી વાત થાય છે, સર્વાંગી વિકાસની વાત છે, સોના સાથ સોના વિકાસની વાત થાય, પણ આદિવાસીઓ સાથે કેમ આવું થાય છે એ મને સમજાતું નથી। તો જોઈએ હવે જે પ્રકારે આજે આ બજેટનો મામલો સામે આવ્યો છે અને આ જ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે રકમ ફળવાય છે પરંતુ યોગ્ય રીતે વપરાતી નથી। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।